સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। ઉધનાના રામજીનગર નજીક એક પ્રેમી યુગલે એક જ ઝાડ પર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું છે। વહેલી સવારે બંનેના મૃતદેહ ઝાડ પર લટકતા જોવા મળતા સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ હતી। મળતી માહિતી મુજબ ઉધના રામજીનગર નજીક શર્મિલા મહિડા અને જીનભાઈ સંગાડા નામના યુવક યુવતીએ એક જ ઝાડ ઉપર ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। બંને દાહોદ જિલ્લાના એક જ ગામના વતની હોવાનું સામે આવ્યું છે। બંને સુરત ખાતે આવી ઝૂંપડપટ્ટીમાં રહી મજૂરી કામ કરતા હતા। વહેલી સવારે સ્થાનિક લોકોએ બંનેને ઝાડ ઉપર લટકતા જોતા તાત્કાલિક પોલીસને જાણ કરાઈ હતી। આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો અને બંનેના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા। પોલીસે ઘટનાસ્થળે તપાસ હાથ ધરી છે। બંને કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે હાલ તપાસ ચાલી રહી છે। પોલીસે પરિવારજનો અને સ્થાનિક લોકોની પૂછપરછ સહિતની કાર્યવાહી શરૂ કરી છે। આજરોજ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સમિત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની પાછળ રામજીનગરના પ્લોટ નંબર 19 અને 20 ની સામે આવેલ એક બીલીપત્રના ઝાડ ઉપર સવારે 8 વાગ્યા પહેલા એક યુવક કે જેનું નામ જીણભાઈ સંગાડા અને એક યુવતી કે જેની ઉંમર 18 વર્ષથી ઓછી છે, તેઓ બંને દુપટ્ટા વડે લટકાયેલી હાલતમાં જોવા મળેલ। ત્યારબાદ પોલીસે આ અંગે અકસ્માત નોંધી તપાસ કરવાનું ચાલુ રાખેલ છે અને એફએસએલ અધિકારી પણ હાજર છે। આ અંગે અત્યારે સગા સંબંધીઓની પૂછપરછ ચાલુ